જરૂરિયાતી પાક છે રે તુહી અરસ અરડાવે ભારસુ જૈસે ઊંટ છે જાન રે જૈસે ઊંટ કે જાન અજમત કાदिर केरड़ी के भार सही तो मान रे के भार सही तो मान दुरूद पाक पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद बारिक वसल्लम सलातो वस्सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। હવે અલ્લાહ પાક ને દુનિયાના અંદર હર ચીજ પેદા કરી આપણે જોઈ શકીએ પ્રમાણે વિચાર પણ ના કરી શકીએ કે અલ્લાહ તાલાએ ઝાડ ચિયા દાડે પેદા કર્યા, ઇન્સાનને કયો દાડો આલ્યો, ચંદ્ર કઈ રીતે અલ્લાહ તાલાએ પેદા કર્યો, એ તમામ હકીકત પીર મશાઈખ બાબા પોતાની કિતાબના અંદર લખે છે કે ખા કરે पैदा कीती हफ्ते के दन्ना जमी केरी बुनियाद राखो ए मन्ना કે અલ્લાહ પાક ને શનિવારના દિવસથી દુનિયા બનાવવાની શરૂઆત કરી। અલ્લાહ તાલાએ આ દુનિયાને બનાવવાની શરૂઆત શનિવારના દાડાથી કરી। અલ્લાહ જલ્લે જલાલહુ શનિવારના દિવસે માટી બનાવી। આ જે માટી છે ને, માટી એ શનિવારના દાડાએ અલ્લાહ તાલાએ એને બનાવી। इतवार को पैदाइश डूंगरों की कीती जमी कूरे मेखा पहाड़ों को दी थी। अल्लाह पाक ने रविवार ना दिवसे पहाड़ बनाया, जमीन ऊपर मेघ खिली लगावी। अल्लाह तालाए जे पहाड़ बनाया ये पहाड़ रविवार ना दाड़े बनाया અને જે જગા ઉપર અલ્લાહ તાલાને પહાડ મૂકવાના હતા એ પહાડની જે મેઘ એની ખીલી ચોડી એ અલ્લાહ તાલાએ રવિવારના દાડે ચોડી। दरख्त कीते दिन सोमवारा नहाने ले बड़े सर्जे रे सारा। अल्लाह पाक ने सोमवार ना दाड़े तमाम नोना मोटा झाड़ जंखेरा बनाया। आज ये दुनिया में झाड़ पैदा करे न ये अल्लाह ताला ए सोमवार ना दाड़े करे। मधम में जितनी जात रे कहिए जो छाप ने बिच्छू अवर भी लहिए। मंगलवारे पैदा भी कीते नाम ओनो को है जजुवे दीते। अल्लाह जल्ले जलालहू मंगलवाરના દિવસે સાપ યાની કે હાપ, વિંછી તથા તમામ ઝેરી જનાવર પેદા કર્યા અને અલગ અલગ અલ્લાહ તાલાએ નામ આલ્યો। જે ઝેરી જનાવરોના અંદર અજગર કીએ કે હાપ કીએ કે વેચુ કીએ જે બી આવતું હોય એ અલ્લાહ તાલાએ મંગળવારના દાડે પેદા કર્યો। मच्छी ने नूर खाली के बनाया ते बुधवार ने दिन किताबे लखाया। पीर मशाइख बाबा लखे छे कि अल्लाह पाक ने बुधवाરના દિવસે તમામ પ્રકારની મછલીઓ અને નૂર યાની કે પ્રકાશ પેદા કર્યું। જે અજવાળું પેદા કર્યું એ બુધવારના દાડે કર્યું અને જેટલી બી દરિયાના અંદર મછલીઓ છે અલગ અલગ જાતની કે જેનું નામ બી આપણને ખબર ના હોય એ તમામ મછલીઓ અલ્લાહ તાલાએ અલગ અલગ પેદા કરી એ બુધવારના દાડે કરી। जुमेरात दिन चौपके है कीते जीव सूजे हाल वे हिसाबों में लीती कि अल्लाह जल्ले जलालहू गुरुवाરના દિવસે તમામ પ્રકારના 4 પગવાળા जानवर પેદા કર્યા। ગુરુવારના દાડે અલ્લાહ તાલાએ 4 પગે ચાલી શકે એવા जानवर પેદા કર્યા। હવે શુક્રવારનો દાડો આવ્યો કે पैदाइश आदम की है जुम्मा के दन्ना वक्त रे असरबाज राखो ए मन्ना अवर भी खलकत उस दिन रे कहिए आखिर रे वक्त सो रात भी लई। आज आदम इंसान अशरफुल मखलूकात આપણે અશરફુલ મખલુકાતના અંદર આવીએ। આદમ ઇન્સાન દાદા આદમ અલૈહિસ્સલામ ની औलाद દુનિયાના અંદર અશરફુલ મખલુકાત કહેવાય। એને અલ્લાહ તાલાએ કયા દાડે પેદા કરી? જુમ્માના દાડે અસરની નમાજ બાદના સમયમાં હઝરત આદમ અલૈહિસ્સલામને અલ્લાહ તાલાએ પેદા કર્યા। જુમ્માના દાડે અસરની નમાજ બાદ ત્યાર પછી રાત્રિના છેલ્લા પહોર સુધીના સમયમાં बाकी तमाम खलकत अल्लाह तालाए पैदा करी जे बाची रही जी। देखो ने जमिया रे नीचे है रे पानी जमी झीण पानी सु हुई बात रे जानी। हवे अल्लाह तालाए जमीन तो बनाई बाकी जमीन ना नीचे शू से ए पीर मशाइख बाबा लखे छे कि जमीन ना नीचे पोणी से पोणी ना फीण मोथी अल्लाह तालाए जमीन ने पैदा करी अने जमीन नी पैदाइश ना बयान पीर मशाइख बाबा लखे छे कि आगळ आई गया। पानी वे मच्छी के ऊपर है कहना पत्थर पर मच्छी वे समझ नहीं लेना। पानी ना नीचे मच्छी यानी माछली से
ધરતી છે, જમીનના નીચે પોણી છે, અને પોણીના નીચે માછલી છે, અને માછલીના નીચે મોટી શિલા યાनी મોટો પથ્થર છે. पोठिया ऊपर वे पत्थर की शिला, पोठिया तले जमिया देखो एक कला. કે મોટા પથ્થરના નીચે પોઠિયું છે અને પોઠિયાની નીચે જમીન છે. અલ્લાહ જલ્લે જલાલહુ આ પ્રમાણે પોતાની કુદરતથી દુનિયાનું સર્જન કર્યું. હવે ખરેખર વિચાર કરો તો બાવાના અલ્લાહ તાલાએ ત્રણેય ભવનનું ઇલમ આલ્યું હતું, અને ત્રણેય ભવનનું ઇલમ અમારા અકાએ નામદાર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમને, આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બાવાના ખ્વાબના અંદર બસારત આલી, અને એ બસારતના અંદર નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની જબોન મુબારક પીર મશાયખ બાવાની જબોન મુબારક ઉપર અડાડી, અને એ જબોન મુબારકના ખ્વાબના અંદર ચૂસવાથી અલ્લાહ તાલાએ પીર મશાયખ ચિશ્તી રહમતુલ્લાહ બાવાના ત્રણેય ભવનનું ઇલમ હાસિલ થઈ. વિચાર કરો, આપણા રહેબર કયોમત સુધીના અમર પીર કે જેમને રતી રતી ધરતીના નીચે શું છે એ આખી તમામ વિગત સમજાવી બાવાની. તહતુસરા जिसका रे नौमा सातमी जमिया એ कहने का ठोमा. બાવા લખે છે કે તહતુસરા નામથી સાતમી જમીન તરીકે ઓળખાય છે. જે જમીનના અંદર તબક છે, એક તબક, બે તબક, એવી રીતના સાતમી તબકની જે જમીન છે એ તહતુસરા નોમે ઓળખાય છે. જેવી રીતના અલ્લાહ તાલાએ 7 આસમાન પેદા કર્યો. એક નંબરનું આસમાન કેવું છે, એનો ભેદ શું છે એ મહેરાજ નોમાં ભણશો તો ખબર પડશે. એવી રીતના 7 આસમાન પેદા કર્યો, 7 જહન્નમ પેદા કરી, અને અલ્લાહ તાલાએ 8 જન્નતો બનાવી. વિચાર કરો, 7 આસમાન બનાવ્યો, 7 જહન્નમ યાनी कि 7 દોજકો બનાવી, અલગ અલગ બનાવી, અને 8 જન્નતો બનાવી અલ્લાહ તાલાએ. जमीरे सातमी सर फरिश्ते के कहिए, नीचे रे पग फरिश्ते के मसा पोखरे लइए. કે 7મી જમીન તહતુસરા, 7મો તબક જમીનનો ફરિશ્તાઓના માથા ઉપર છે. હવે આપણે તો કદાચ કુવા પર કુવો ખોદીએ તો 100 ફૂટનો ખોદીએ, બોર કરીએ તો 1000 ફૂટનો કરીએ. બાકી બાવા લખે છે કે 7મી જમીન તહતુસરા, 7મો તબક, એના નીચે એ ફરિશ્તાઓના માથા ઉપર છે. 7મી જમીનનો હિસ્સો એ નીચે ફરિશ્તાઓ છે, એના માથા ઉપર અલ્લાહ તાલાએ મૂકી છે, અને માછલીની પોખો ઉપર ફરિશ્તાઓ ઉભા છે. ખરેખર કુદરત આઈને ના ઓળખી શકો. અલ્લાહ બેનિયાદ છે કે 7મી જમીન છે તહતુસરા, ફરિશ્તાઓના માથા ઉપર છે, અને માછલીની પોખો ઉપર ફરિશ્તાઓ ઉભા છે. મસાહો ઉપર હૈ જેણા રે દરિયા, દરિયા વે દોજક ઉપર રે કરિયા. કે માછલી દરિયામાં છે, દરિયાના નીચે દોજક છે. દોજકના નીચે હે બહોત રે પવના, નીચે રે પવન અંધારા રાખો એ મનના. હવે બાવા લખે છે કે દોજકના નીચે ખૂબ પવન છે, વાયરો છે, અને પવનના નીચે ખૂબ અંધારું છે. अंधारे के पर्दे है यूं रे कहना, वे पवन के नीचे समझने रहना. કે પવનની નીચે અંધારાના પડદા આવેલા છે, અને ઘોર અંધારાના પડદાના નીચે શું છે. उसके नीचे जाने रे अल्लाह, અવર કિસી કો નોહી રે આગાહી. હવે બાવા આટલે આવતા હાથ ઊંચા કરી દીધા. બાવા કહે કે હવે અલ્લાહ આલમ જોડે નીચે શું છે, મારો રબ જોડે છે. હવે નીના નીચે આપણે કોઈ જોડી શકતા નથી. सबका रे सूरीजन हार रे पिछालो, यू नित रे ओसी पाकी याद मना लो. पीर मशायख बाबा શું લખે છે કે મારા મુરીદો, એ મોમિનો, અલ્લાહ પાકના તમામ ખલકતનો સર્જનહાર માનો. આ પ્રમાણે દરરોજ સવાર ઉઠી અલ્લાહ પાકની પાકી બયાન કરો. હવારો ઉઠતે અલ્લાહની સૌથી પહેલા તારીફ કરવાની. એટલા માટે પીર મશાયખ બાબા લખે છે કે આપણી ઊંઘ ઉડી જાય એ વખત સૌથી પહેલા અલ્લાહનું નામ લેજો. અલ્લાહનું નામ લીધા બાદ મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો મુબારક કલમો ભણજો. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ.
જેમ કે માણસ ઊંઘના અંદરથી ઉઠે કઈ હાલતના અંદર હોય, એટલે સૌથી પહેલા અલ્લાહનું નામ લઈ લેવું, એના બાદ નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો પૂરો કલમો પડવો. રે તું હી खलकत की थी दिन सातमा, दिखाने के काज रे दिखाने के काज, जमीन आसमान खंडे खंड किए, है सब पर तेरा राज रे, है सब पर तेरा राज. दुरूद पाक पढ़ो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मुहम्मद बारिक वसलीम सलातु वस्सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. बावानी किताब थी આપણે સાબિત કદમ અલ્લાહ તાલાએ જે ચીજો પેદા કરી એના વિશે આપણે બયાન ઓભળી લીધું. હવે અલ્લાહ તાલાએ આદમે ઇન્સાનને બનાવ્યો તો શરીરના અંદર મોસ બી છે, હાડકા બી છે, શરીરના અંદર નસો બી છે. તો વિચાર કરો કે દુનિયાના ડોક્ટરો સોનોગ્રાફ કરી અને યોની બુદ્ધિથી શરીરના અંદર તપાસ કરે છે કે આ તકલીફ છે, આ તકલીફ છે. તો બાવાને પોતાની કિતાબના અંદર અલ્લાહ તાલાએ ઇન્સાનનો ઢઢાર બોધ્યો. આ ઇન્સાનનો જે બંધ બોધ્યો એ ચેટલા અડકોથી બોધ્યો, ઓશોના અંદર ચેટલી પોપેણો છે, ઓખોના અંદર અલ્લાહ તાલાએ ચેટલી ચીજો મૂકી છે, એના વિશે બાવા બયાન લખે છે. દુરૂદ પાક પડી લો. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યદિના મૌલાના મુહમ્મદ બારિક વસલીમ સલાતુ વસ્સલામ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ. હવે બાવા શું લખે છે કે પીર મશાયક કહે નબીના પંથમાંથી વેણ ચૂણીને સંભળાવે. પીર મશાયક બાવા લખે છે કે નબીએ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ નું આલેલું જે દિન છે, એ મારા મુરીદો તમને ચૂની ચૂની જેટલી જરૂર છે એટલી વાતો હું કિતાબોના અંદર તમને મૂકું છું. મૂરખ સુરે જોણે આવો હો પીરને મારક સુધા જો બતાવે. જે દુનિયાના અંદર મૂરખ થઈ ગયા એ મૂરખ થઈ જાય. પીર મશાયક બાવાનો ઓળખતા નથી. પીર મશાયક ચિશ્તી રહમતુલ્લાહ બાવાનો ઓળખીને મૂરખ થાય છે. પણ બાવા લખે છે કે અમારું દિન જો તમે ઓધળા બી હો, બાકી તમારા કોણ મજબૂત ઓભળતા હોય અને અમારી કિતાબો પઢાતી હોય ને અમારું દિન જો તમે ઓભળો તો અલ્લાહના ફજલો કરમથી તમે ઈમાન વાળા બની જાઓ. એવું આ બાવાનું દિન છે. ક્યું દેખો ને ખાલી કે ખલકત રે કીતી, બંદે કે કાજે નાડ હોલી थी. અલ્લાહ પાક ને બંદાને બનાવ્યો એ વખત બંદાના શરીરના અંદર અલ્લાહ તાલાએ નાડ બોધી. સૌથી પહેલા ઉસ નાડ સાથે બંધ રે બંધાએ, દેખો હાડ કે સોદે ક્યું રે મિલાએ. અલ્લાહ તબારક તાલાએ આ ઇન્સાનના હાથના અંદર શરીરના અંદર નાડ બોધી સૌથી પહેલા, અને નાડના હાડકોના હાથી અલ્લાહ તાલાએ બોધી. देखो शीर रे तेरे की मूल यू कहिए, 55 हाड़ सु मिल कर लइए. अल्लाह तालाए आ इंसान નું માથું બનાવ્યું. તો એ માથાના અંદર પીર મશાયક બાવા લખે છે કે 55 હાડકોથી અલ્લાહ તાલાએ માથું બોધ્યું છે. उसमें थी भी किए खाली के दंता, उपज रे सिर का सुनियो रे चंता. બાવા લખે છે કે અલ્લાહ તાલાએ આ માથું બોધ્યું. મોથાના અંદર અલ્લાહ તાલાએ દિમાગ બી મૂચ્યું. અલ્લાહ પાકને 55 હાડકોથી આ મોથું બોધી અને મોથાના અંદર અલ્લાહ તાલાએ મુખ મૂચ્યું, યાની કે ચહેરાના અંદર મોહ મૂચ્યું, અને મોહના અંદર અલ્લાહ તાલાએ ઇન્સાનને ખાવા માટે દોત બોધ્યા. પીર મશાયક બાવા લખે છે કે ઇન્સાનનો ખોરાક ખાવા માટે અલ્લાહ તાલાએ દોત બોધ્યા. उसमें भी किए खाली के दंता, उपज सिर का सुन यू चंता, के गर्दन रे सातों मणकू हो की थी, शीश रे तेरे को ठोम रे की थी. अल्लाह तालाए इंसान आ माथुं जे बोध्યું એ ગરદન ઉપર બોધ્યું. બાવા લખે છે 24 રે મણકે પીઠ રે કહીએ, જજુ એ હાડ એ સહી રે લીએ. ગરદનના 7 મણકા અલ્લાહ તાલાએ ગરદનના 7 મણકા બોધ્યા અને 24 મણકા પીઠના બોધ્યા અલ્લાહ તાલાએ. જજુ એ હાડ એ સહી રે લઈએ. અલગ અલગ રીતે અલ્લાહ તાલાએ એ હાડકોનો નામ આલ્યો. हाथ दोनों है रे 40 रे सोधे, ये जजू ये हाड़ के खाली के बोलते. अल्लाह पाक ने बे हाथों ना अंदर थई 40 ओधा मुच्या છે.
આપણા બે હાથોના અંદર થઈ અલ્લાહ પાક ને 40 ઓઢા મૂચીને બે હાથ અલ્લાહ તાલા ઇન્સાન ના તૈયાર કર્યા. 22 રે પસળી હે તન રે મોહા, દોહે ભાગ પોસે દોહે આપ રે મોહા. અલ્લાહ પાક ને શરીરના અંદર જે પહોળીઓ મૂચી છે, પીર મશાયખ બાવા લખે છે કે 22 પહોળીઓ છે. આપણે આપણા શરીરના અંદર જે પોસળીઓ મૂચી છે અલ્લાહ તાલાએ 22 પોસળીઓ મૂચી છે. સિનારે 24 હાડુ રે બંધાએ, યુ રે ખાલી કે તન રે નિપાએ. હવે જે સાતી યાની કે સીનો અલ્લાહ તાલાએ બોધ્યો એ 24 હાડકોથી અલ્લાહ તાલાએ સીનો બોધ્યો છે. કમર રે ઢઢાર બંધ હે યુ જાલો, 36 રે સોદા સહી રે પીછાનો. હવે કમરની વાત આવી. ઇન્સાનને અગર જો કમરના અંદર કોઈ ઝટકો લાગી જાય તો ઇન્સાનને જિંદગી જીવવી બેકાર છે. તો બાવા લખે છે કે અલ્લાહ તાલાએ ઇન્સાનની કમર બોધી તો કમરના અંદર 36 ઓઢા છે, 36 હાડકોથી અલ્લાહ તાલાએ કમર બોધી. 40 ટુકડે હે પગ કેરે ઉસકુ ભી હે બંધ રે બોતે રે. અલ્લાહ પાક ને જે બે પગોના બંધ બોધ્યા એ બે પગોના અંદર 40 ઓઢા છે. યુ 240 હાડ હાડ કહીએ એ ખાલિક કી ખલકત સહી મન લઈએ. બાવા લખે છે કે અલ્લાહની કુદરત જુઓ, 240 હાડકા અલ્લાહ તાલાએ શરીરમાં આલ્યા છે. नाक है बंद सबको बंधाए, यू टुकड़े जजुए एक एक मिलाए. अल्लाह ताला इंसान ने नाक पूछ्યું, કોણ મૂચ્યા? હવે બાવા લખે છે કે શરીર તો અલ્લાહ તાલાએ બોધ્યું પણ શરીરના અંદર અલ્લાહ તાલાએ નદીઓ મૂચી. બાવાને નદીઓનો જે મુકામ આલ્યો છે એ લોહીનો મુકામ છે કે 999 હે રગે ઉસ મોહા, એ પોણી રે 55 કો તન રે મોહા. આખા શરીરના અંદર થઈ 999 નસો અલ્લાહ તાલાએ મૂચી છે નાના મોટી. અને એ નસોના અંદર બાવા લખે છે કે પોણી યાની કે લોહી પોકે છે. અને એ નસોના અંદર લોહી પોકે ત્યારે ઇન્સાન એના સજીવ રીતે હલન ચલન કરી શકે છે. બાકી અગર કોઈ નસના અંદર અગર લોહી બંધ થઈ જાય તો એ ઇન્સાનને બહુ તકલીફ થાય છે. તો બાવા લખે છે કે 999 નસો અલ્લાહ તાલાએ આ અશરફુલ મખલુકાત આ ઇન્સાનના શરીરના અંદર અલ્લાહ તાલાએ બોધી છે. पलक ने नैना इस तन रे मैना, अनोखू तो आए जे नाम रे लेना. अल्लाह तालाए जे ओशोनी पलको बनाई એ બી એક શરીરના આયજાના અંદર ગણવી. 524 से समझने लेना, ये सुन जात तेरी मखलूक के कहना. બાવા ફરમાવે છે કે અલ્લાહની મખલૂકની જે પલક છે ઓખોના અંદર, એ પલકોના જે આયજા છે એ આયજા 524 આયજા છે બે ઓખોના અંદર. આપણને દેખાય ઇન્સાનની એક ઓખ, બે ઓખો દેખાય, દેખાવામાં ઓખ દેખાય, બાકી બાવા લખે છે કે બે ઓખોના અંદર અલ્લાહ તાલાએ 524 આયજા મૂક્યા છે. એના અંદર નાના નાના તમામ આયજા મૂકવામાં આવ્યા છે. એ ખાલિક નિપાઈ જો સમજને લઈએ, વૈસા રે ખાલિક કોઈ ના કહીએ. હોએ મખલુક એ ખાલિક રે નોહા, દેખો એ તો નોહી ખાકી તન રે મોહા. રે તુહી कई कई टुकड़े खाली के, खाकी करिया तन रे खाकी करिया तन. वे क्यों मखलूक होए भी समझने लीजे मन रे, समझने लीजे मान. दुरूद पाक पढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद बारिक व सलीम सलातो व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. આ અલ્લાહ તાલાએ ઇન્સાનનું જે શરીર બોધ્યું, ખરેખર આજ સુધી હક અલ્લાહની વાત કરજો, કોઈ દાડો આ બાવાની કિતાબના અંદરથી કોઈ દાડો અલ્લાહ તાલાએ આ બંધ બોધ્યા શરીરના એના વિશે કોઈ ઉલમાઓના મુઢે કે કોઈ પણના મુઢે કોઈ દાડો તકરીરમાં ઓપડ્યું છે ભાઈ? કોઈ દાડો નથી ઓપડ્યું. બાકી આજ અલ્લાહનો હુકમ હતો આ ભટવાનું. વિચાર કરો, બાવાને એક એક વસ્તુ લસી છે શરીરના અંદર બી. આજ દુનિયાના ડોક્ટર બી આ બયોન ભટી લે તો એને બી ખબર પડી જાય કે ખરેખર લખવા વાળા અલ્લાહના મહાન વલી કેવડો. દુરૂદ પાક પડી લો. અલ્લાहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद बारिक व सलीम सलातो व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. હવે આપણે બયોન પઢ્યું
પીર મશાઇખ ચિશ્તી રહમતુલ્લાહ બાવાનો. પણ આપણે જરા એક બીજો કિસ્સા તરીકે ગણો કે ઇબરત હાસિલ કરવાના રીતે ગણો. એ રીતે શરીયતના અંદર હરેકના જીવનના અંદર ગુસ્સો આવતો હોય છે. અલ્લાહ તાલાએ ઇન્સાનને બનાવ્યો તો ઇન્સાન દુનિયાના અંદર એને અલ્લાહ તાલા અકલે સલીમ આલે, બુદ્ધિજીવી બને. દુનિયાના અંદર કોઈ એવું તકલીફ બી આવી જાય તો ઇન્સાન ગુસ્સાના અંદર આવી જાય છે. તો એના વિશે થોડી વાત કરીએ કે ગુસ્સો એ શૈતાનની એક ચાલ છે. બહુ સમજવા લાયક છે કે એક પલના ગુસ્સાના અંદર ઘણી વખત ઘરના અંદર બહુ મોટી આફત ઊભી થઈ જાય છે. અને એ આફત એટલી મોટી ઊભી થઈ જાય કે જોડે પહાડ ઊભો હોય ઘરના અંદર એટલી મોટી આફત ઊભી થઈ જાય. તો ગુસ્સો એ શૈતાનની ચાલ છે. ગુસ્સાનું પરિણામ હંમેશા પરેશાની છે. આપણે કોઈ બી વાતનો ગુસ્સો કરી નોશીએ પાછળ જતા આપણને પછતાવો થાય અને પછતાવાના અંદર આપણને બહુ મોટી પરેશાની ઊભી થાય. ગુસ્સા વખતે અક્કલ પર પડદા પડી જાય છે. ઇન્સાનનો ગુસ્સો આવી જાય એ વખત અક્કલ અલ્લાહ તાલાએ જે અક્કલ આલી છે એના પર પડદો પડી જાય છે અને ગુસ્સો આપસના અંદર ઝઘડો કરાવે છે. જે અલ્લાહનો બંદો વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે તે પોતે હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર, હાર્ટ વગેરે જેવા ભયાનક રોગોનો શિકાર બનવાની પણ શક્યતા રહે છે. શરીરના અંદર હાલ આપણે વાપર્યું કે અલ્લાહ તાલાએ જે બંધ બોધ્યા છે બધા અલગ અલગ રીતે બંધ બોધ્યા છે. પણ ઇન્સાનને ગુસ્સો પીવાની તાકાત ન હોય ને તો કોઈ ઇન્સાનનો બ્લડ પ્રેશર વધી જાય, દિમાગના અંદર ટેન્શન આવી જાય તો દિમાગના અંદર અસર પહોંચી જાય. ગુસ્સો કરવામાં માત્ર એક પલ વપરાય છે પણ તેમની કિંમત ચૂકવવામાં ઘણી વખત સમગ્ર જીવન ખર્ચી જાય છે. ગુસ્સો કરવાના અંદર એક જ મિનિટ થઈ જાય છે, એક પલના અંદર ગુસ્સો થઈ જાય. બાકી ગુસ્સાને પાછો લાવવાના અંદર મોક આવે તો આખું જીવન જતું રહે. ગુસ્સાના અંદર ક્યારેક ના શુક્રી અને કુફરની બોલી પણ બોલી જવાય છે. ઇન્સાનનો ગુસ્સો આવી જાય એ વખત માણસ ખરેખર ઈમાનના અંદરથી ઘણી વખત બહાર બી નીકળી જાય છે અને ખોટી જબાન ઉપર વાત આવી જાય. જે ઈમાનની દોલત બરબાદ કરી નાખે છે અને ગુસ્સો એક રીતનું પાગલપન છે. જે ઈમાન દુનિયાની દોલત ના, બાકી આપણા ઈમાનની દોલત, એ ઈમાનની દોલત આપણે ખોઈ નોશીએ છીએ. લોકોને પછાડે તે પહેલવાન નથી, પરંતુ પહેલવાન તે છે જે ગુસ્સાની હાલત પર પોતાની જાત પર, મન પર કાબુ રાખે. દુનિયાના અંદર કોઈ એમ કહેતું હોય કે બહુ મોટો હું પહેલવાન છું, લડવૈયો છું, ના. પોતાની જાત ઉપર ગુસ્સાને કબજે કરે એ બહુ મોટો લડવૈયો અને બહુ મોટો પહેલવાન કહેવાય છે. જે કામ મોહબ્બતથી થઈ શકતું હોય તો ગુસ્સો કરવાથી, મોટા અવાજ અને બૂમ બરાડા પાડવાથી કામ બગડી જાય છે. ગુસ્સો ભાઈ ભાઈમાં, ઓલાદમાં, બાપમાં, પતિ પત્નીમાં ઝઘડા કરવાનું કારણ બને છે. ગુસ્સો મૂળ શૈતાન છે. ઇબ્લિસનું કામ શું છે? ઇન્સાનને લડાવો. એ હરેકના પાછળ પડેલો છે. ગુસ્સાથી મીઠા શબ્દો પણ કડવા લાગે છે. આપણે ગુસ્સાના અંદર ભલે બોલતા હોઈએ, કોકને મીઠા શબ્દો બોલતા હોઈએ પણ હોમે વાળાને કડવા શબ્દો લાગતા હોય. ગુસ્સાવાળા શબ્દો, ગુસ્સાવાળું વલણ અને વર્તન એકબીજા પ્રત્યે નફરત પેદા કરે છે, જેનાથી જિંદગી કંકાસવાળી બને છે. જિંદગીમાંથી ચેન સુકૂન જતો રહે છે. હવે આપણે ગુસ્સો કરી નો છો કોઈ બીના ઉપર, પણ એ ગુસ્સાનો પાસો કેવી રીતના વાળવો, એનો અદબ કેવી રીતના જાળવવો, એ હકીકતના અંદર તમારા મારા બધા ઉપર ફરજ છે. તો આપણે એ સમજીએ. ચલો એક વખત ઇન્સાનને ગુસ્સો કરી નો છો એટલે પાગલ પણ થઈ ગયું, પણ હવે આપણે એને પાસો વાળવો છે. તો એને સુન્નત તરીકો શું છે? સુન્નત તરીકો એ છે કે આપણા સ્વભાવના અંદર મોટાનો અદબ કરવો અને નાના સાથે મોહબ્બત કરવાની આદત નાખીએ. આ બાબત આપણને ઝઘડા અને ગુસ્સાથી દૂર રાખશે. વડીલોને માન આલો, મોટા બુજુર્ગ માણસો હોય એઓને માન મર્તબાથી બોલાવો અને નાનો માણસ હોય એનાથી મોહબ્બત રાખો. ગુસ્સાનું મૂળ શૈતાન છે, માટે ગુસ્સો આવે ત્યારે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ અથવા લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ પડવું.
કલામ પાકની આયત છે. કોઈક વખત કોઈ પણ ગુસ્સો આવી જાય તો અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ ભણશો તો શૈતાન ઇબ્લિસ તમારાથી દૂર નાહી જાય. અગર એ ના ભણો તો લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ ભણવું. જો અવારનવાર ગુસ્સો આવતો હોય તે દરેક નમાજ, કોઈ પણ માણસનો વારંવાર ગુસ્સો આવતો હોય તો દરેક નમાજ પછી 21 વખત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ભણીને શરીર પર દમ કરે અને ખાતી વખતે પણ 3 વખત ખોરાક પર અને પાણી પર દમ કરવું. આપણે ખાવા બેસીએ વખત પોતાના જે ખાવા બેઠા છીએ ખાવા ઉપર 3 વખત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કરી દમ કરીને ખાવાનું. તો કોઈ દિવસ જિંદગીના અંદર ગુસ્સો પેદા નહીં થાય. અને વધારે પડતો ગુસ્સો આવતો હોય તો દરેક નમાજ પછી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ 21 વખત ભણી પોતાની બદન ઉપર દમ કરવું. કારણ વગર ગુસ્સો આવે તો વજુ કરી લેવું અને નાકમાં પાણી નાખવું. કેમ કે ગુસ્સો લાવનાર શૈતાન છે અને શૈતાનને આગથી પેદા કરવામાં આવેલ છે અને આગ પાણીથી બુઝાઈ જાય છે. અગર ઇન્સાનને ગુસ્સો આવતો હોય વારંવાર તો વજુ કરી લે. વજુ કરતા વખત નાકના અંદર પાણી નાખવાનું. તો કિતાબના અંદર લખ્યું છે કે પાણી નોખવાથી આગ બુઝાઈ જાય છે. એટલે શૈતાન દૂર થઈ જાય તમારાથી. શૈતાન ઇબ્લિસને અલ્લાહ તાલાએ આગથી પેદા કર્યો છે એટલે એને ફખર આવી ગયો. જે વખત દાદા આદમ અલૈહિસ્સલામને બનાવીને તૈયાર કર્યા અલ્લાહ તાલાએ જીવ નતો મૂક્યો અને જીવ મૂક્યો એના બાદ આ દુશ્મન ઇબ્લિસ આવીને કોરે મરે ફરવા માંડ્યો અને એને જોયો. એના છેડી અલ્લાહ તાલાનું શું કહે છે ઇબ્લિસ કે યા રબ્બુલ આલમીન, તુને આ તારી ખાકી બંદા પેદા કર્યા છે, માટીના અંદરથી પેદા કર્યા છે અને હું તો આગથી બનેલો છું. બાકી આ દુનિયાના અંદર જાય તો ઝઘડો સિવાય કોઈ નહીં કરે. અને આ લોકો તમામ લોકો ઝઘડાના અંદર હલાક થઈ જાય. અલ્લાહ પાકને ફરમાયું કે હે ઇબ્લિસ, મારી કુદરતાઈને હું જાણું છું, તું નથી ઓળખી શકતો. એ મારી અશરફુલ મખલુકાત છે. હું એવા એક આદમે ઇન્સાન બનાવવા માંગુ છું કે જે દુનિયાના અંદર જઈ મારી ઇબાદત કરશે. એ વખત આ દુશ્મન ઇબ્લિસનો આગળ કોઈ હેડ્યું ના. એ વખત આ દુશ્મન આવી અને હજરત આદમ અલૈહિસ્સલામના કોરે મરે ફરવા માંડ્યો. કોરે મરે ફરવા માંડ્યો એના બાદ આ દુશ્મનને જોયો, ઇબ્લિસ શૈતાનને, જેને અજાજિલ કહીએ. એ અજાજિલને જોયું કે આદમે ઇન્સાનના અલ્લાહ તાલાએ પેટ બનાવ્યું છે અને આ દુનિયાના અંદર પેટના ખાતર આ દુનિયાના અંદર હલાક થઈ જાય. આપણે એમ થાય કહેતા કે ભાઈ તું એક તારા પેટ ખાતર ફલોણાને તું ધોકો આલ્યો. તો આ શૈતાન શું કહે છે કે પેટ ખાતર આ દુનિયાના અંદર લોકોના અંદર ઘણી વખત ઝઘડા પેદા થાય. એ વખત આ ઇબ્લિસ શૈતાન દાદા આદમ અલૈહિસ્સલામના પેટ ઉપર આ દુશ્મન થૂકે છે આ ઇબ્લિસ. તો અલ્લાહ તાલાએ જિબ્રાઈલ અલૈહિસ્સલામને હુકમ કર્યો કે જિબ્રાઈલ અમીન, જે જગા ઉપર ઇબ્લિસ શૈતાન થૂચ્યો છે એ જગા ઉપરથી માટી લઈ લો પેટ ઉપરથી. તો એ જગા ઉપરથી જિબ્રાઈલ અલૈહિસ્સલામને માટી લઈ લીધી અને એ જગા ઉપર અલ્લાહ તાલાએ ડૂટી બનાવી અને એ ડૂટીની જે માટી હતી જે ઇબ્લિસ થૂચ્યો હતો એ જગાની માટીના અંદરથી અલ્લાહ તાલાએ દુનિયાના અંદર કૂતરું બનાવ્યું અને એ કૂતરું દુનિયાના અંદર ઇન્સાનના હાથી રહે. અલ્લાહ તાલાએ એને બી ઇન્સાનના હાથી રાખ્યું. તો વિચાર કરો કે અલ્લાહ તાલાએ આ ઇન્સાનની ડૂટી દાદા આદમ અલૈહિસ્સલામને બનાવ્યા. તો આ ઇબ્લિસ શૈતાનને જોયું કે આ પેટ ખાતર દુનિયાના અંદર હલાક થાય, ઝઘડા કરશી, લોહી લવાણ થાય. તો આ દુશ્મનને પેટ ઉપર થૂચ્યો તો થૂકવાના અંદરથી જિબ્રાઈલ અલૈહિસ્સલામને હુકમ કરીને માટી લઈ લીધી અને અલ્લાહ તાલાએ ઇન્સાનને એ ડૂટી બનાવી. તો શૈતાનનું કામ આવું છે, ગુસ્સો કરાવવો. કારણ વગર જે વાત પર અથવા જેના પર ગુસ્સો આવે તે જગ્યાએથી તમે હટી જાઓ. જે જગ્યાએથી આપણને ગુસ્સો આવતો હોય એ જગ્યા બદલી નાખો અથવા તમારી હાલત બદલી નાખો. એટલે કે ઊભા હોય તો બેસી જાઓ. આપણે ઊભા છીએ ગુસ્સો આવી ગયો તો એ જગ્યા બદલી નાખો અથવા બેસી જાઓ. અને બેસવાથી ગુસ્સો ઉતરે તો સૂઈ જાઓ અને પાણી પી લો. આપણે ઊભા હતા ગુસ્સો આવી ગયો તો બેસી જાઓ, બેઠા બાદ ગુસ્સો ઉતરી જાય તો પાણી પી લો.
ઉપર જોયું તેમ ગુસ્સો ઇન્સાનને તારાજ ને બરબાદ કરી નાખે છે. સુખી થવો હોય તો ગુસ્સાને દૂર રાખો. દુરૂદ પાક પઢી લો. અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદિના મૌલાના મુહમ્મદ મુબારક વસલીમ સલાતુ વસ્સલામ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ. હવે આપણે જે બયાન પઢ્યા એના ઉપર અલ્લાહ તાલા તમને અને અમને અને પૂરી મહેફિલના અલ્લાહ તાલા સમજવાની નેક તૌફીક આલે. અલ્લાહ તાલાથી આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક દુનિયાના અંદર અને આ ગોમના અંદર બી હરેક મોમિન મુસલમાનના એકબીજાથી મોહબ્બત રાખવાની અલ્લાહ તાલા નેક તૌફીક આલે એવી અલ્લાહથી દુઆ કરીએ. અને હવે મજલિસ આપણે પૂરી કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ આવતી મજલિસના અંદર જે બી કિસ્સા પઢવાના છે એ આવતી મજલિસના અંદર પઢાવીએ. હવે સલાતો સલામ થાય એના બાદ દુઆ થાય. દર શનિવારના મજલિસ આ મજલિસમાં જે ને પણ નિયાજ માટે જે કોઈ પૈસા કે રકમ આપવી હોય તે આપી શકે છે. અથવા પૂરું નિયાજ લાવવાની ઈચ્છા હોય તો એક શનિવાર પહેલા જણાવી લેવું. ઇરફાનભાઈ આમિર લોરિયાને વાત કરી લેવી. તો હવે આપણે સલાતુ સલામ માટે તમામ લોકો ઊભા થઈ જાઓ. અને આ જે ઇરફાનભાઈને જે વાત કરી કે જે ભાઈને નિયાજ લાવવું હોય ઇરફાનભાઈને એક શનિવાર પહેલા કહી દેવાનું. या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलावतुल्लाह अलैका. जब नबी पैदा हुए थे सब मलक दर पे खड़े थे, रब्बे सल्लिम पढ़ रहे थे, बादब यू कह रहे थे. या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलावतुल्लाह अलैका. हश्र में सरकार आना, मेरे ऐब को छुपाना, अपने रब से बख्शवाना, सातो जन्नत में बसाना. या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलावतुल्लाह अलैका. ऐ मेरे मौला के प्यारे, नूर की आंखों के तारे, अब किसे सैयद पुकारे, तुम हमारे हम तुम्हारे. या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलावतुल्लाह अलैका. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद मुबारक वसल्लम. सलातु वस्सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व किन्ना अज़ाबन नार व किन्ना अज़ाबल कब्रि व किन्ना अज़ाबल हस्रि व किन्ना अज़ाबल पुलसिरात व किन्ना अज़ाबद दारैन. रब्बना वला तहमिल अलैना इसरन कमा हमलतहु अलल लज़ीना मिन क़ब्लिना रब्बना वला तुहम्मिलना मा ला ताक़त लना बिहि वअफ़ु अन्ना वग़फ़िर लना वरहमना अंत मौलाना फंसुरना अलल क़ौमिल काफ़िरीन. या अरहमर राहिमीन, या रहमर राहिमीन, या अरहमर राहिमीन. ऐ मेरे मौला, ऐ पाक परवरदिगार आलम, आज मजलिस के अंदर या रब्बुल आलमीन कलाम पाक की तिलावत की, दुरूद सलाम पढ़ा, पीर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह बाबा का बयान पढ़ा गया. या अल्लाह तो अपनी बारगाह में उस कलाम पाक की तिलावत के जरिए से अल्लाह तो हमारी दुआओं को कबूल फरमा. या इलाहुल आलमीन, सबसे पहले हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम का वसीला पेश करता हूँ. या रब्बुल आलमीन, तो इस मजलिस के अंदर
जो भी हजरात मजलिस सुनने के लिए, बयान सुनने के लिए आए, उन तमाम की दुआओं को अपनी बारगाह में कबूल फरमा। या रब्बुल आलमीन, हमारा सगीरा कबीरा गुनाहों की मगफिरत फरमा। या अल्लाह, इस मजलिस का सवाब सबसे पहले मेरे आका हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बारगाह रिसालत में पेश फरमा। इनके वसीले से 1,24,000 कम बेस अंबिया किराम अलैहिस्सलातु वस्सलाम की बारगाह में पेश फरमा। या इलाहुल आलमीन, खुलफाए राशिदीन रज़ियल्लाहु ताला अन्हु की बारगाह में पेश फरमा। तमाम सहाबाए किराम की बारगाह में पेश फरमा। या रब्बुल आलमीन, नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम की अहले बैत अतहार पाक पंजतन अलैहिस्सलाम की रूह मुबारक को या अल्लाह इसका सवाब अता फरमा। या पाक परवदिगार आलम, इसका सवाब सैयदा बीबी फातिमा ज़हरा रज़ियल्लाहु ताला अन्हा की बारगाह में पेश फरमा। तमाम उम्मेहात मोमिनीन रज़ियल्लाहु ताला अन्हा की बारगाह में पेश फरमा। या रब्बुल आलमीन, इसका सवाब हमारे रहबर दीन सैयद पीर कबरुद्दीन कुफ्र सिकन हसन दरिया से लेकर हमारे रहबर सैयद पीर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह की बारगाह में पेश फरमा। या रब्बुल आलमीन, इसका सवाब पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा के अहलो अयाल की बारगाह में पेश फरमा। या रब्बुल आलमीन, इस मजलिस का सवाब हमारे गांव के अंदर जितने भी वल मोमिनीन वल मोमिनात वल मुस्लिमीन वल मुस्लिमात, या अल्लाह, दुनिया छोड़ के तेरी आखिरत के घरों के अंदर आ गए हैं, जितने भी मर्द और जितने भी औरतें मरहूम मरहूमीन कि रूह को या अल्लाह इसका सवाब अता फरमा। या रब्बुल आलमीन, हमारे माँ बाप की खिदमत करने की नेक तौफीक अता फरमा। या रब्बुल आलमीन, जो बयान पढ़ा गया इसके पर कदर और एहतराम करने की नेक तौफीक अता फरमा। या रब्बुल आलमीन, इस बस्सू गाँव के अंदर सभी जो भी अल्लाह बस्सू गाँव के अंदर जिन जिन लोग अशरफुल मखलूकात अल्लाह तेरी मखलूक रहती है, या अल्लाह इस गांव को सुकून और अमन और सुकून अता फरमा। या रब्बुल आलमीन, सभी के घरों के अंदर अल्लाह तू बरकत अता फरमा, रोजी रोजगार में बेहिसाब बरकत दे। और अल्लाह पाक जिस लोगों को अल्लाह बीमारी है, उन तमाम की बीमारियों को अल्लाह तू शिफा और कामिला अता फरमा। या रब्बुल आलमीन, छोटे बच्चे भी तेरी बारगाह में हाथ फैला के बैठे हैं, अल्लाह उस बच्चों के जरिए से अल्लाह तू हमारी तमाम की दुआओं को अपनी बारगाह में कबूल फरमा। हमारे बुढ़े माँ बाप बैठे हैं, उनकी दुआओं के जरिए से अल्लाह पाक तू हमारी दुआओं को कबूल फरमा। या अल्लाह, हम तेरी ही तारीफ करते हैं, अल्लाह तेरे सिवा कोई इबादत के लायक नहीं है। मौला, पंजगाना नमाज पढ़ने की नेक तौफीक अता फरमा। इन्नल्लाहु मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम। सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुबहान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।